brought to you by V-Guard. આવી ચૂક્યું છે ને અનેક તારલાઓ છે કે જે ખૂબ જ મહેનત કરી અને ચમક્યા છે ને તેમનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. આપણી સાથે એવા વિદ્યાર્થીઓ છે કે જેણે વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરવી પડી, ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવા છતાં ખૂબ સંઘર્ષ કર્યો અને અત્યારે તેનું પરિણામ છે ખૂબ સારું આવ્યું છે. આપણે એમની સાથે વાત કરીએ. બેન, તમારું નામ શું છે અને શું પરિણામ આવ્યું તમારું? મારું નામ ભાવસા રીસા છે. મારા 83.71% આવ્યા. બેન, કઈ રીતે મહેનત કરતા હતા અને ખાસ કરીને ઘરની પરિસ્થિતિ કઈ પ્રમાણેની હતી અને એ વચ્ચે કેવું રિઝલ્ટ આવ્યું તમારું? મારા મમ્મી ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા હતા, તો ઘરની બધી જવાબદારી સ્કૂલેથી ઘરે જઈને રાંધવું, ઘરનું કામ, સ્કૂલનું, ટ્યુશનનું હોમવર્ક, પછી સાંજે ટ્યુશન, પછી ફરીથી આવીને રાંધવું. હું મારી રીતે બને એટલો ભણવા માટે ટાઈમ કાઢીને મારી મહેનત પ્રમાણે હું માર્ક્સ લાવી અને HBK ફેકલ્ટીએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે એના માટે. બેન, હવે શું સપનું છે, શું બનવું છે ને આગળ શું કરવું છે? ઘર માટે ખાસ કરીને શું કરવું? હું MSc IT કરવા માગું છું. કઈ રીતની મહેનત કરતા, ઘરે કેટલી કલાક મહેનત કરતા, બીજા વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો? હું બને ત્યાં સુધી 5 થી 6 કલાકની તો મહેનત કરતી હતી અને મહેનતથી જ બધું થાય છે એટલું તો મને ખબર પડી ગઈ છે. બિલકુલ. અન્ય એક વિદ્યાર્થી ભાઈ, તમારું નામ શું છે અને શું પરિણામ આવ્યું છે? મારું નામ હિમેશ અગ્રવાલ છે. મારું પરિણામ ધોરણ 12 કોમર્સમાં 87.2% આવ્યું છે, જેની મને અઢળક ખુશી હોય છે. કઈ રીતે ઘરમાં મહેનત કરતા, ઘરમાં સભ્યો કોણ કોણ છે અને કઈ રીતની પરિસ્થિતિ વચ્ચે તમે મહેનત કરેલી? મારા મમ્મી ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા હતા. એના પછી અમારા ઘરમાં મારા પપ્પા અને એક મારો નાનો ભાઈ છે. મારા પપ્પા આખો દિવસ જોબ ઉપર જતા અને મારો નાનો ભાઈ અને હું ઘરના બધા ઓલમોસ્ટ કામ સંભાળતા હતા. સ્કૂલેથી જઈને ઘરમાં કપડાં ધોવાના અને ત્યારબાદ સ્ટડી શેડ્યુલ સેટ કરવું એ ઘણો અઘરો પડતો હતો, પરંતુ એ જ પરિશ્રમનું પરિણામ આ સાથે મને મળ્યું છે આજે. હવે આગળ શું પ્લાનિંગ છે, શું સપનાઓ છે અને શું કરશો તમે? આગળનો વિચાર CA ક્લિયર કરવાનો છે, જેના ક્લાસીસ મેં હાલ ચાલુ પણ કરી દીધા છે. આજે પણ મારે લેક્ચર છે અત્યારે 1 વાગે, જેની તૈયારી મેં અત્યારથી જ ચાલુ કરી દીધી છે. હવે બસ એ જ સપનું છે કે CA ક્લિયર થાય અને પપ્પાને સારી રીતના ફ્યુચર સેટ કરી આપીએ, એ જ સપનું છે આજે. બિલકુલ. વધુ એક વિદ્યાર્થી આપણી સાથે છે. તમારું નામ શું છે, કેટલા પર્સન્ટેજ આવ્યા છે? દાતાણીયા દિલીપ જયેન્દ્રભાઈ મારું નામ છે અને મારા 626 માર્ક્સ આવ્યા છે ટોટલ અને 89% આવ્યા છે. મારી ફેમિલી પ્રોબ્લેમ હતી, બહુ ઝઘડાઓ હતા, છતાં હું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતી છતાં આટલા માર્ક્સ આવ્યો છું. એનું આનંદ થાય છે કે આટલા માર્ક્સ આવ્યા છતાં એવન ના આવી શક્યું એનું દુઃખ તો છે, પણ આટલા માર્ક્સ આવી શકે એ મારું પેલું એ છે, થોડું આવ્યા એ સારી બાબત છે મારા માટે. શું આપના ફાધર શું કામ કરે છે અને ઘરની પરિસ્થિતિ કેવી છે? એની પરિસ્થિતિ થોડી ઢીલી છે, આમ બહુ નથી, આમ છતાં આટલું પરિણામ આવે એટલે હું આગળ હવે GPSC ક્રેક કરવાની છે. મારે GPSC ક્રેક એનો ઓફિસર કરવાની ઈચ્છા છે. દિવસ દરમિયાન કઈ રીતની મહેનત કરતા, કઈ રીતનો અભ્યાસ કરતા? દિવસ 10 કલાક, રોજના 10 કલાક અને ખાલી 1 કે 2 કલાક ખાલી સોશિયલ મીડિયામાં, બાકી તો ચાલુ તો વર્ક ચાલુ હતું. બિલકુલ. તમારું નામ શું છે અને શું પરિણામ આવ્યું છે? મારું નામ પટેલ હિમ છે. મારું ધોરણ 12માં 92% આવ્યા છે. આ પર્સન્ટેજ માટે મેં ખૂબ જ મહેનત કરી હતી. રોજના 10 થી 12 કલાક વાંચતો હતો. એવું નહીં કે જોડે વાંચતો હતો, પણ જોડે જોડે ફ્રેશ થવા માટે મોબાઈલ પણ લેતો હતો. એટલે એ પ્રમાણે તૈયારી કરી હતી, તો એ પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે. બિલકુલ. અથાક મહેનતનું પરિણામ સારું જ આવતું હોય છે ને તે વિદ્યાર્થીઓએ સાકાર કરી બતાવ્યું છે. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં કઈ રીતે મહેનત કરવી અને તેનું પરિણામ ખૂબ સારું લાવવું તે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનતથી બતાવી દીધું છે અને અન્ય જે વિદ્યાર્થીઓ છે કે જે મહેનત કરે છે તેના માટે એક ઉદાહરણ સાબિત થયા છે. કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. Brought to you by V-Guard.